વન. હેલો ફ્રેન્ડ્સ, તો આજે રવિવાર હતો અને અમારે ઓચિંતાનું બહાર જવાનું નક્કી થયું. તો મેં ચા મૂકી દીધી છે અને છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચા આપણી બની ગઈ છે અને ચા પણ મેં પી લીધી છે અને હવે હું જાઉં છું તૈયાર થવા. તો તૈયાર થઈને હું નીચે આવી ગઈ છું અને ગાડી પર બેસી ગયા છીએ. તો અહીંથી આપણે વ્યૂ જોવાનું છે સીધે સીધું સીધે સીધું સીધે સીધું. આજે હું બોલું ને બધાને બહુ ગમે છે, તો કમેન્ટ કરજો તમને ગમે છે કે નહીં. સીધે સીધું સીધે સીધું સીધે સીધું. અને આ આવી ગયું છે ખોડિયાર મંદિર. ઘણા સમયે ખોડિયાર મંદિર અમે ગયા, તમે જોઈ શકો છો. હું તમને જેટલું દેખાડાય ને એટલું દેખાડવાની જ છું, બરાબર. દર્શન એક નહીં થાય કારણ કે મોબાઈલ અલાઉડ ન હોય એટલે. અને આવી રીતે આમ લાઈનમાં જવાનું છે. અને હવે હું આગળ તમને નહીં બતાવી શકું, એટલે દર્શન કરીને મળીએ. દર્શન કરીને બહાર આવી ગયા છે એટલે અહીંયા આવી રીતે LED હતું ટીવી, એમાં દર્શન કરી લેવાના છે તમારે બધાને. અને ગળદી તો હોય જ તે રવિવાર હોય એટલે. તો હવે અમે દર્શન કરીને આવી ગયા છે બહાર અને હવે પાછળથી અમે ઉપર જઈએ છીએ. જો આ બધું માનતાનું છે, તમને કોઈને ખ્યાલ હોય, આમ તો બધાને ખ્યાલ જ હોય, એટલે કોમેન્ટ કરજો તમે મને કે કઈ માનતાનું છે. ઓકે. અને હવે અહીંથી અમે ઉપર જઈએ છીએ દર્શન કરવા. સીધે સીધું સીધે સીધું. અને હવે આવી રીતે દર્શન કરીને અમે પાછળની સાઈડમાં હું તમને ઉપરથી મસ્ત વ્યૂ બતાવું. આવી રીતે જો સીધે સીધું સીધે સીધું સીધે સીધું વ્યૂ જવાનું છે. છેક જો હામે દેખાય, હામે રોડ જેવું ઉપર, ત્યાં આપણે પહોંચી ગયા છે. જો ઉપરથી તમને મસ્ત મજાનો નજારો દેખાડું. મસ્ત વ્યૂ છે. પણ આ ખાટલામાં હું છે એ નથી ખબર. ઉપર પહોંચ્યા ને એટલે એવું ઠંડુ ઠંડુ મસ્ત મજા આવી ગઈ. થોડીક વાર તો ફ્રેશ થઈ ગયા. અને આ ખાટલામાં હું છે ને એ મને કાંઈ ખબર નથી, એટલે હું તમને બતાડું કે શું છે એ બતાવી જ દઉં તમને. કારણ કે આવી રીતના ખાટલો ઉપર તમે પહેલી વાર જોયો. ખાટલામાં કંઈક વેચતા હોય એવું લાગ્યું. એટલે ભૂંગળા બટેટા છે, સિંગ દાળિયા, બિસ્કિટ, એવું બધું હતું. પછી આપણે આવી ગયા નીચે. અને ખોડિયાર મંદિર આવ્યા હોય તો આપણે કિચન તો લેવું જ પડે. સૌથી પહેલાં આપણે કિચન લઈ લીધું છે અને પછી આગળ વયા જઈએ છીએ. સીધે સીધું સીધે સીધું વયું જવાનું છે. સાવ છેલ્લી દુકાન આવે ને ત્યાં. જો તો આ છેલ્લી દુકાન આવી ગઈ છે. અને જો તમે ખોડિયાર મંદિર આવો ને તો આ સિહોરીના થાબડી પેંડા જરૂરથી લેજો. ટેસ્ટમાં પણ સારા હોય છે અને અઠવાડિયું 15-20 દિવસ સુધી એને કંઈ જ થતું નથી. અને સફેદ પેંડા, કેસરી પેંડા, પીળા પેંડા, થાબડી પેંડા અને એકદમ તાજા હોય છે. અને આપણે પેંડા લઈને બહાર આપણે આવી ગયા છીએ. આપણે જે ચૂંદડી લીધી હતી માતાજીની, નવી ગાડીમાં લગાવી દેવાની છે. અને ત્યાંથી અમે પાછા નીકળી ગયા 5 જ મિનિટમાં અને ફૂડ પોઈન્ટમાં આવી ગયા છીએ. વેઇટિંગમાં બેઠા છીએ. અને જો તમને લોકોને અમારો વ્લોગ ગમ્યો હોય ને તો પ્લીઝ લાઇક શેર જરૂરથી કરજો. અને હવે અમે જમીને ઘરે જ જવાના છીએ. થેન્ક યુ સો મચ. વિડીયોમાં ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.